એવા ચારણો રેવી નાના સુના ને હડા એવા શું પડ્યા જ હાવજો ના હંઠાણ રે ગાંડીગીર ના રાજા એવી ભૂમિયું રે પુકારે ભોળા બાળને બહુ અતિ છે ગીરની હારે તો અમારો જે લગાવ છે એનું અમે વર્ણન ન કરી શકીએ કે સુકાય જોને વન શિયાર રે વાહ સુકાય વન શિયાર અને એને પાણી કોઈ પાય નહીં હાથમાં ગાંધીજી જે સ્વરાજ કર્યું અને કાગબાપુ જે એને મળ્યા કાગબાપુની બેની મુલાકાત છે એટલે કાગબાપુ એને સંદેશો આપ્યો છે પણ ઓલો ગરીબ નો બેલી ઓલો ઘડુલિયો નો રહી જાય રે મારા દેહ ના ડાયા હળવો રે ફેરવજે ગાંધીજી સાંકળો. ટીવી જો તું સિંહ જોયો ક્યારે જોયો છેલ્લે? છેલ્લે ને કઈ જોઈએ કઈ નહીં જોઈએ એમ તો બીક ન લાગે સિંહ થી? બીકાને જે તારે જવાનું છે દિલ્હીની ગાદી ઉપર. દિલ્હી તો હજારો સદીઓથી એ ગાદી એમ કહેવાય છે પાંડવો વખતથી હાલી આવે છે. એવા હો રે ગરનામાં એને તું ગાળજે અને જોજે એમાં કોઈ કાંકરી નો રહી જાય રે મારા દેહ ના ડાયા હળવો રે ફેરવજે ગાંધીજી સાંકળો. વે ગુજરાતી જ કરી અંગ્રેજી નું બંગાળી કાંઈ ન આવડે ના તળેથી જાગે ભવ ભાંગે ઝાંઝર જણ જણ વાગે રમવાને રાસ લાગે આવડ રણેથી ઉઠી ત્રણ લોક પર ત્રુટી એને કેન્સે અમેથી દુનિયા આજે ખેર નહીં માણો. આ સાંકળો જૂનો તારે ઘડવાનો વા કાટ રે રે મારા દેહ ના ડાયા. આ વિરાસત છે, આ જે સંસ્કૃતિ છે તે અમર રહેવી જોઈએ, આ લોક કલા છે, જે આ શબ્દો છે તે અમર રહેવા જોઈએ. બીજા કેટલાક વડીલો આપણી સાથે છે તેમની સાથે વાત કરીશું. દાદા, હજુ પણ આપણે જોઈએ છે ભલે સમયની સાથે ઘણું પણ બદલાય છે પરંતુ જે આ સંસ્કૃતિ છે અહીંનું જે જીવન છે તે હજુ પણ અમર છે. આ શબ્દોમાં આપણે વાત કરવી હોય, ગીરને શબ્દોમાં વર્ણવી હોય, સુરથી વર્ણવી હોય તો તમે આના જે જન્મ આપણે અહીંયા થયો છે, આજે તમે આવ્યા છો તો આ ગીરને શબ્દમાં ગીર સાથે લગાવ કેટલો? બહુ અતિ છે ગીરની હારે તો અમારો જે લગાવ છે એનું અમે વર્ણન ન કરી શકીએ. બરાબર એટલો બધો લગાવ છે શબ્દોમાં કે એને કેવું હોય ચાલની શૈલીમાં તો એમાં તો એનું વર્ણન ન કરી શકીએ વડીલ આપણે કે એટલો બધો. પણ કે 1948માં જે સ્વરાજ થયો અને મહાત્મા ગાંધીજી જે સ્વરાજ કર્યું અને કાગબાપુ જે એને મળ્યા કાગબાપુની બેની મુલાકાત છે એટલે કાગબાપુ એને સંદેશો આપ્યો છે અને અમારી સારણી શૈલીમાં કાગબાપુ એને જે એને ભલામણ જેને આપણે દેશી ભાષામાં કહીએ જેને ભલામણ કરી છે કે સુકાય જોને વન શિયાર રે વાહ સુકાય વન શિયાર અને એને પાણી કોઈ પાય નહીં પણ આ તો રોપા નો રખવાળ એ તો ગામત રે સામી ગયો અને ભલામણ કરી છે કેવો હળવો રે ફેરવજે ગાંધીજી સાંકળો. આ સાંકળો જૂનો તારે ઘડવાનો વા કાટ રે રે મારા દેહ ના ડાયા એવો હળવો રે ફેરવજે ગાંધીજી સાંકળો. કે સાંકળો તો બહુ જૂનો છે જે ગાદી ઉપર જે તારે જવાનું છે દિલ્હીની ગાદી ઉપર. દિલ્હી તો હજારો સદીઓથી એ ગાદી એમ કહેવાય છે પાંડવો વખતથી હાલી આવે છે. એ ગાદી ઉપર બેહવાનું એટલે એક એ સાંકડો જેને સાંકડાનું સ્વરૂપ આપ્યું છે એ ગાદીને કે સાંકડો તો બહુ જૂનો છે પણ એના ઉપર જે તારે ઘાટ નવા ઘડવાના છે. હવે તારે કાયદા જે નવા ઘડવાના છે એટલા માટે કીધું કે સાંકડો જૂનો તારે ઘડવાનો વા ઘાટ રે રે મારા દેહના ડાયા એવો હળવો રે ફેરવજે ગાંધીજી સાંકળો. વાહ
કેવી માટી રે મેળવજે જૂની ખાણની વાહ. કેવી માટી રે મેળવજે જૂની તું ખાણની. કારણ કે જે વડીલો છે, જે જૂના માણસો છે, એના પાસે તો એના જે એનો મત તું લેજે, એની હું મતી કહેવા માંગે છે, એટલા માટે કીધું છે. કેવી માટી રે મેળવજે જૂની ખાણની અને નવા કુવાના એને પાણીના પીવરાવજે રે મારા દેહના ડાયા. હળવો રે ફેરવજે ગાંધીજી સાંકળો. વાહ વાહ. કેને જાડા રે ગરણામાં તેને ગાળજે. એવા હો રે ગરણામાં એને તું ગાળજે. અને જોજે એમાં કોઈ કાંકરી નો રહી જાય રે મારા દેહના ડાયા. હળવો રે ફેરવજે ગાંધીજી સાંકળો. કે જી રાતું રે જા તારે એ ગારો પાકી છે. અરે એને અણુ એક થઈ જવા દેજે મારા દેહના ડાયા. તોળવો રે ફેરવજે ગાંધીજી સાંકળો. કેના ઘાટ થી કેવા ઘડવાના, કેવા ઘડજે રે એ ગોળાને મોટા વાલિયા. પણ ઓલો ગરીબ નો બેલી ઓલો ઘડુલિયો નો રહી જાય રે મારા દેહના ડાયા. હળવો રે ફેરવજે ગાંધીજી સાંકળો. એજી ઘડજે રે નળિયાને એ માથે મોભિયા. એવા ઘડજે રે ગોળાને માથે મોભિયા. પણ ઓલી રાતની આંખ્યું કોડિયા નો રહી જાય રે મારા દેહના ડાયા. હળવો રે ફેરવજે ગાંધીજી સાંકળો. એવો ગામથી રે નોખો નિભાડો તું નાખજે. એવો ગામથી રે નોખો એ નિભાડો તું નાખજે. અને વાવડો જોઈને એમાં ઓરજે ઓલી આગરે મારા દેહના ડાયા. હળવો રે ફેરવજે ગાંધીજી સાંકળો. આ સાંકળો જૂનો એનમાં ઘડવાનો વા ઘાટ રે મારા દેહના ડાયા. હળવો રે ફેરવજે ગાંધીજી સાંકળો. વાહ 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 વાહ. મિત્રો આ શબ્દો માટે એ કોઈ આપણે વર્ણવી ન શકીએ. હજી પણ આ આખી દુનિયામાં આપણે જોઈએ તો સ્વાર્થના સંબંધો થઈ ગયા છે, પરંતુ આ ગીરમાં આવો અહીં સ્વાર્થ પૂરો થાય છે, લાગણી શરૂ થાય છે, પ્રેમ શરૂ થાય છે. આજે પણ કળિયુગ હળાળ છે, પરંતુ અહીં જે કોઈ વિરાસત હતી આજે પણ એ જ જોવા મળે છે. એ શબ્દો થકી જોઈ શકો છો, એના આવકારા થકી જોઈ શકો છો, એના રોટલા થકી જોઈ શકો છો. મિત્રો ગીરની અંદર પ્રવાસ કરી રહ્યા છીએ. એક નેહડો છે, નેસ એને ગુજરાતી ભાષામાં કહેવાય, પણ એનો ઉચ્ચારણ નેહડો છે. એને એ એવી રીતે બોલે. કયું ગામ છે તમારું? ખાપડાનેશ. એમ, તારું નામ શું છે? પ્રતાપ. આખું નામ? પ્રતાપ મલ્લેન્દ્ર ભાસળિયા. એમ, હું વાત છે. તને અહીંયા કેટલામું ભણસ તું? ચોથું. ચોથું ભણસ? એમ, તો તને કઈ દુહા કે છંદ કે કઈ ગીત ગાતા આવડે? હા. એમ આવડે તો ગાજો અહીંયા જોઈને ગાતો. એવા ચારણો રે વિનાના સુના ને હડા. એવા શું પડ્યા હાવજો ના હંઠાણ રે ગાંધીગીરના રાજા. એવી ભૂમિ રે પુકારે ભોળા બાળને. અરે ચાલુ રાખ, બીજું ભૂલી હું ગયો. બીજું ગા કઈ તને મજા આવે. મોગલમાં નું કઈ નાખ કઈ.
મોગલનો હોય મેળો તઈ માઈતર વેડો હૈડે આપણ હેડો નેડાનો સૂત નેડો જૂના તળેથી જાગે ભવન ભાંગે ઝાંઝર જણ વાગે રમવાને રાસ લાગે આવડ રણેથી ઉઠી ત્રણ લોક પર ત્રુટી એને કેન્સે અમેથી દુનિયા આજે ખેર નહીં માણો પાકિસ્તાનેથી પાંખે હિંગળા દૂઠી હાકે આજ દેવ આ ગુણ દાખે બસ ગીરનું નથી આવડતું કે ગીરનું ગીત ગીરનું બોલ સાહેબ એમ એકાદ લીટી ગાતો બોલ બોલ એક લીટી ગાઈ ને નથી આવડતું નથી આવડતું એમ બાકી શું છે ગીરમાં મજા આવે સિંહ વી જોતું સિંહ જોયો ક્યારે જોયો છેલ્લે છેલ્લે નહીં કાંઈ જોઈએ કઈ નહીં જોઈએ એમ તો બીક ન લાગે સિંહ થી બીકાની આ બતા શેત ખરી એમ તો સિંહ નું શું સૌથી વધારે ગમે સિંહ ને જોવાની મજા આવે પછી દીપડો દીપડો નથી જોયો દીપડો નથી જોયો સિંહ થી બીક લાગે કે દીપડાથી બીક લાગે દીપડાથી કેમ એનાથી કેમ બીક લાગે એ હરડી લે એમ હા તો તે સિંહ જોયો ત્યારે કેવો હતો હારે તો ક્યારે ક્યાં જોયો હતો એ તો કે જો અહીંયા અહીંયા સામે જ જોયો હતો હા. એમ એકલો હતો તું ના ના બધા હતા બધા હતા હા ક્યાં સ્કૂલમાં જશ ભણવા શું છે ભણવામાં શું મજા આવે સૌથી વધારે મજા આવે એમ કયો વિષય ગમે સૌથી વધારે ગુજરાતી ગુજરાતી ગમે કેમ ગુજરાતી બધા આ તો બધા છોકરાઓ અત્યારે બધા એને ઇંગ્લિશ ને ઇંગ્લિશ મીડિયમમાં એવું બધું તને કેમ ગુજરાતી ગમે અહીંયા ગુજરાતી જ ભણીને હવે ગુજરાતી જ કરી અહીંયા અંગ્રેજીનું ને બંગાળીનું કાંઈ ન આવડે એમ અંગ્રેજી બંગ્રેજી કાંઈ નહીં ગુજરાતી એમ હા. ગુજરાતી બહુ ગમે હા પછી એમાં શું મજા આવે ગુજરાતીમાં ગુજરાતી મજા આવે ઇંગ્લિશ મારતું ન આવડે ગુજરાતી બધું આવડે એમ હા શું વાત છે આ બધી વસ્તુ છે જે કાંઈ આપણે વાતો કરીએ પરંતુ આ જોવાથી નહીં પરંતુ કદાચ આ ગીરની માટીમાં પગ મૂકીએ ગીરમાં પગ મૂકીએ તો કદાચ એ અંતરથી જ સમજી શકાય તો અત્યારે બસ આટલું જ આવી જ કંઈક વાતો સાથે ફરી મળીશું વાત ગુજરાતી પર.